ધંધાર્થીઓની લાઈનો લાગી છે। નોટબંધી જેવા દ્રશ્યો બેંક બહાર સર્જાયા છે। ધંધાર્થીઓને છૂટાની ઘટ હોવાનો દાવો થઈ રહ્યો છે। 10 અને 20ની કડકડતી નોટો લેવા માટે લોકો કતારમાં જોવા મળ્યા। બજારમાં છૂટાની તો બહુ વધારે તંગી છે। ખરાબ નોટો પણ એટલી પરાણે ચલાવી લેવી પડે છે અને સિક્કાની અવેબિલિટી પણ એટલી બધી નથી હોતી। આજે HDFC બેંકે પર પર્સન 4300 રૂપિયા જેવા છૂટા પૈસા આપેલા છે નવી નોટો રૂપે, પણ સમગ્ર જનતાની એવી ડિમાન્ડ છે કે 4300 રૂપિયા બહુ જાજો ટાઈમ ચાલી ના શકે બજારમાં। તો વડોદરાના માંજલપુરમાં રોજગાર તાલીમ કેન્દ્ર ખંડેર બન્યું, જે સંકુલમાં હજારો હાથોને રોજગારી મળી હતી। આજે તે સંકુલ ધૂળ ખાઈ રહી છે। રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા વર્ષ 1998માં રોજગાર તાલીમ કેન્દ્રનું નિર્માણ કરાયું હતું। મહિલાઓ અને યુવાનોને વિવિધ કૌશલ્યોની તાલીમ આપવામાં આવતી હતી। આ કેન્દ્રમાંથી તાલીમ મેળવીને હજારો મહિલાઓ અને યુવાનોએ રોજગારી મેળવી હતી। જો કે આત્મનિર્ભરતાના આ સપના પર વર્ષ 2015માં ગ્રહણ લાગ્યું। રાજ્ય સરકારની આ યોજના બંધ થતા કેન્દ્રને તાળું મારી દીધું હતું। તો હવે સ્થાનિકો તાલીમ કેન્દ્રને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આજે કેટલા સમયથી બંધ છે, 8-9 વર્ષથી બંધ છે, એનો કઈ ઉપયોગ થતો નથી કેમ કે મશીન બધા ધૂળ ખાઈ ગયા છે કે કોઈ વસ્તુ નહીં ને પ્લસ ત્યાં પછી ગંદકી પણ એટલી બધી થઈ જાય છે કે કોઈ સીમા નથી। એટલે અમને પણ એ પણ પ્રોબ્લેમ છે, ગંદકી થાય એ પણ પ્રોબ્લેમ છે ને ચાલુ કરે તો એની માટે અમારે મહત્વ છે। કારણ કે અહીંયાથી કંઈક શીખીને જશે। અહીંયા સીવણ ક્લાસ ચાલે, મહેંદી ક્લાસ ચાલતા હતા પહેલાં, તો ઘણી બધી છોકરીઓ આવીને શીખીને પોતાના પગભર થયેલી હતી। તો હવે બી જો ફરીથી ચાલુ થાય તો આ રીતે જે લોકો નથી ભણી શકતા કે જે નથી ભણી શક્યા એ લોકોને આગળ રોજગારી મળી શકે એના માટે એ ચાલુ તો થવું જ જોઈએ। આ જે કેન્દ્ર છે એનો ઉપયોગ હાલ એટલા માટે નથી કરવાનો કારણ કે કેન્દ્ર સરકારશ્રીની એવી કોઈક અત્યારે યોજના ચાલુ નથી। જ્યારે અમને વિભાગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટના નાણાં આપવામાં આવશે અને કોઈક નવીન યોજના કે જેનો કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે એવી કોઈક યોજના જ્યારે સૂચના મળી હતી સરળ જગ્યાએ શરૂ કરવામાં આવશે। જો કદાચ આ સ્ટાર્ટ થાય તો માંજલપુરની વાત કરું તો કેટલાય ગરીબ પરિસ્થિતિના અહીંયા છે અને કેટલાય લેડીઝો એવા છે કે ઘર કામ કરવા જાય છે જેમને કોઈ કશું આવડતું નથી। તો જો કદાચ આ ચાલુ થાય તો રિયલી અહીંયા એક રોજગારી બી જે અહીંની જનતા છે, પબ્લિક છે, એમને કાયદેસર રોજગારી મળે, યુવાનોને રોજગારી મળે। બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેના માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા જે છે તેને બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં કોઈ પણ જાતનો રસ ન હોય તેમ લાગી રહ્યું છે। એનો જીવતો જાગતો પુરાવો જે છે તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારથી મળી આવ્યો છે અને અમે તમને બતાવવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે। હવે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ એક રોજગાર તાલીમ કેન્દ્ર જે છે ત્યાંના દ્રશ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાનો જે UCD વિભાગ છે તેના દ્વારા આનું સંચાલન જે છે તે કરવાનું હોય છે અને આ જે યુવાનો અને મહિલાઓ જે છે તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રકારની તાલીમ જે છે તે અહીંયા આપવાની હોય છે, પરંતુ યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર ન થયા અને આ જે રોજગાર તાલીમ કેન્દ્ર છે તે અત્યારે બેકાર હાલતમાં જોવા મળી રહ્યું છે। યોગ્ય જાળવણી થઈ નથી, એના કારણે જે મશીનરી છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે અને તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે અલગ અલગ જે આજીવિકા પેદા કરે त्या પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ જે શહેરી આજીવિકા કેન્દ્ર છે તેમાં સીવણ, ઇલેક્ટ્રિક સહિતના જે ક્ષેત્રોની તાલીમ જે છે તે આપવા માટેનું આયોજન હતું, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે UCD વિભાગ છે અને જે તંત્ર છે તેના ઉદાસીન વલણના કારણે આ જે યોજના જે છે તે અત્યારે તેનું બાળમરણ થયું છે। યોજનાની જો વાત કરવામાં આવે તો દીનદયાલ અંત્યોદય યોજનામાં જે આનો સામેલ જે છે તે કરવામાં આવ્યો હતો અને મામૂલી જગ્યામાં બનેલું આ પાલિકાનું તાલીમ કેન્દ્ર જે છે તે વપરાશ ન થવાના કારણે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને આના કારણે જે સેંકડો એવા બેરોજગાર યુવાનો છે, મહિલાઓ છે કે તેઓ રોજગારી જે છે તે મેળવી શકતા નથી। ત્યારે આ જે રોજગાર તાલીમ કેન્દ્ર જે છે તેની મશીનરી અત્યારે નષ્ટ થઈ જવાના આરે છે અને આ જે મશીનરી છે તે ફરીવાર રિપેર કરવામાં આવે એટલે કે કાર્યરત કરવામાં આવે। આ જે તાલીમ કેન્દ્ર છે તેને ફરીથી કાર્યરત કરવામાં આવે જેથી જે વિસ્તારના બેરોજગાર યુવાનો છે, મહિલાઓ છે તેઓ કંઈક તાલીમ મેળવીને પગભર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અત્યારે લોક માંગ ઉઠી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।